માર્ગ સલામતી અંતર્ગત ભરૂચ જિલ્લાની તમામ શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે। બાળકોના આવવાના અને છૂટવાના સમય દરમિયાન શાળાઓ બહાર પાર્ક થતી ગાડીઓને કારણે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓ મૂકવા આવતા વાલીઓના વાહનો તેમજ સ્ટાફના વાહનોનું યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે। ખાસ કરીને શાળાઓ બહાર માર્ગ પર પાર્કિંગ ન થાય તે માટે શક્ય હોય ત્યાં સુધી તમામ વાહનોને શાળા કેમ્પસની અંદર જ પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવે। માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી અને તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે શાળાઓની બહાર પાર્ક થતા વાહનોને સત્વરે હટાવવા અને બાળકોને મૂકવા માટે કે બાળકોના ટ્રાન્સપોર્ટેશન માટે જે વાન કે રિક્ષાઓ આવે છે તે રિક્ષાઓ કે વાનને શક્ય હોય તો શાળાના કેમ્પસમાં બાળકોને ઉતારવા માટેની સૂચના આપવાની અને જો કેમ્પસમાં શક્ય ના હોય તો શાળા બહાર ઉતારી અને ત્વરિત એ વાહનો પોતાની જગ્યા છોડી દે તે સુનિશ્ચિત કરવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે, જેથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરી શકાય। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।